કિચનમાં આપણું સ્વાગત છે। આજે બનાવીશું આપણે બજારમાં મળતા હોય તેવા ખસ્તા અને ક્રિસ્પી શક્કરપારા। અહીં મેં 3 કપ મેંદો લીધો છે, તે વજનમાં આશરે 500 ગ્રામ છે અને તે જ કપના માપ પ્રમાણે મેં અહીં અડધો કપ ખાંડ લીધી છે, તે વજનમાં 150 ગ્રામ છે અને અડધો કપ ઘી અને અડધો કપ પાણી લીધું છે। તો 500 ગ્રામ લોટ સામે મેં અહીં 150 ગ્રામ ખાંડ અને અડધો કપ ઘી અને અડધો કપ પાણી લીધું છે। તો આપણે લોટ બાંધવા માટે પહેલા પાણી, ખાંડ અને ઘી ત્રણેયને મિક્સ કરી અને ગરમ કરી લઈશું। આ મિશ્રણને આપણે ખાંડ ઓગળે ત્યાં સુધી ગરમ કરી લઈશું, પણ આ મિશ્રણને આપણે એકદમ ધીમા ગેસ પર જ ગરમ કરીશું। જો ફૂલ ગેસ પર ગરમ કરીશું તો આપણું પાણી બળી જશે અને તે લોટ બાંધવા સમયે પાણી ઘટશે, એટલે પાણીને આપણે આ વસ્તુને આપણે ધીમા ગેસ પર જ ગરમ કરીશું। હવે આપણા મિશ્રણમાં ખાંડ સારી રીતે ઓગળી ગઈ છે, તો આપણે ગેસ બંધ કરી અને આ મિશ્રણને એકદમ ઠંડુ થવા દઈશું। હવે આમાં આપણે થોડું અમથું મીઠું નાખી દઈશું, જેથી શક્કરપારાનો ટેસ્ટ ગળ્યો અને ખારો એવો સારો લાગે। હવે આપણું આ મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, તો હવે આપણે શક્કરપારાનો લોટ બાંધી લઈએ। હવે એક મોટા વાસણમાં આપણે બધો લોટ લઈ લઈશું। આ લોટની અંદર આપણે જે ગરમ કરીને રાખેલું મિશ્રણ છે એ નાખીશું। આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું હતું તે આપણે બધું જ મિશ્રણ અત્યારે લોટમાં નાખી દીધું છે। હવે આ લોટને આ રીતે ખાલી ભેગો જ કરવાનો છે, એને મસળીને બાંધવાનો નથી। જો એને બહુ વજન દઈને મસળીને બાંધશું તો આપણા શક્કરપારાના પડ છૂટા નહીં પડે, એટલે આ રીતે એને પોચા હાથે ખાલી આ રીતે ભેગો જ કરી લેવાનો છે। જો આ સમયે તમને એમ લાગે કે મારો લોટ થોડો કઠણ થાય છે, તો આમાં તમે પાણી નાખી શકો। જો આપણે આ રીતે બાંધવાનો છે, આંગળીઓની મદદથી ખાલી આ રીતે આપણે એને આમ મિક્સ કરતું જવાનું છે, જેથી આપણે જે રીતે મિક્સ કરશું કે અંદર આપણે અત્યારથી જ આપણે લેયર દેખાશે। એને આપણે આ રીતે એને બાંધવાનો નથી, આ રીતે આંગળીની મદદથી જ આપણે એને લોટને બાંધવાનો છે અને વધારાનો લોટ હોય એને સારી રીતે અંદર મિક્સ કરતો જવાનો। લોટ હવે સારી રીતે ભેગો થઈ ગયો છે, તો આને આપણે ઢાંકીને 10 મિનિટ માટે રહેવા દઈશું। 10 મિનિટ થઈ ગઈ છે, આપણો લોટ સારી રીતે સેટ થઈ ગયો છે, તો હવે આપણે તેને જોઈ લઈશું અને થોડો આ રીતે પાછો આપણે એને મસળશું, પણ એને મસળશું આપણે આ રીતે જ, એને આપણે આખી હથેળીથી નહીં મસળીએ। હવે આ લોટમાંથી આપણે એક મોટો લુવો લઈ લઈશું। જો આપણે અત્યારે જ લોટ તોડીએ તો પણ એકદમ જાળીદાર લાગે છે, અત્યારથી જ લોટમાં આપણે એના પડ અલગ અલગ હોય તેવું દેખાય છે। હવે આ લોટમાંથી આપણે એક મોટો લુવો લઈ લઈશું। આ શક્કરપારાના જે પડ પડે છે એના માટે જે આપણે લોટ બાંધ્યો એ જ ખૂબી છે। હવે આમાંથી એક મોટો લુવો લઈ આપણે એને વણી લઈશું। આ એક રોટલો વણીશું ત્યાં સુધી આપણે આને બીજા લોટને ઢાંકીને એક સાઈડ મૂકી દઈશું। હવે હળવા હાથે આને આ રીતે પ્રેસ કરી અને આપણે એક
ગોળ લુઓ તૈયાર કરી લઈશું. હવે આ લુવામાંથી આપણે એક જાડો રોટલી વણી, આ લુવામાંથી આપણે એક જાડી એવી રોટલી વણી લઈશું. આપણે થિકનેસ આટલી જાડી રાખીશું. હવે પહેલા આપણે આ રોટલીની ચારે બાજુથી વધારાનો ભાગ કાઢી લઈશું અને આને ચોરસ શેપ આપી દઈશું. શક્કરપારા કટ થઈને રેડી થઈ ગયા છે અને તે કટિંગ થતાં આવા લાગે છે. જો તેને જોઈએ તો અત્યારે પણ તેનામાં અલગ અલગ પડ પડતા હોય તેવું દેખાય છે. હવે આપણે બાકીના શક્કરપારા વણીએ ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ મૂકી દઈએ. આપણા બધા શક્કરપારા વણાઈને રેડી થઈ ગયા છે અને આપણું તેલ પણ ગરમ થઈ રહ્યું છે. તો આપણે તેલમાં પહેલાં થોડોક લોટ નાખીને જોઈ લઈએ કે આપણું તેલ ગરમ થઈ ગયું છે કે નહીં. જો આ આપણે ચેક કરવા માટે જે લોટ નાખ્યો છે એ આપણે નાખતાની સાથે જ તરત ઉપર આવી જાય તો આપણું તેલ વધારે ગરમ છે એમ સમજવાનું. તો તેલને થોડી વાર માટે આપણે ઠંડુ થવા દઈશું. અત્યારે આપણું તેલ બરાબર ગરમ થઈ ગયું છે, આપણે જેવું જોઈએ તેવું. તો હવે આપણા શક્કરપારાને એમાં તળી લઈશું. આપણે શક્કરપારા નાખશું એટલે આપણા બધા જ શક્કરપારા પહેલાં તો નીચે બેસી જશે, કેમ કે આપણું તેલ એકદમ ઓછું ગરમ કરેલું છે એટલે. અને જો વધારે ગરમ કરી લઈએ તો શક્કરપારા ઉપરથી લાલ થઈ જાય અને અંદરથી કાચા રહે. શક્કરપારાને આપણે હલાવવાના નથી. આ શક્કરપારા ધીમે ધીમે તળાઈને એની જાતે જ બધા ઉપર આવી જશે. જ્યારે બધા શક્કરપારા ઉપર આવી જાય પછી જ આપણે એને હલાવીશું. 3 મિનિટ જેવું થઈ ગયું છે અને આ રીતે આપણા શક્કરપારા હવે ધીરે ધીરે ઉપર આવી રહ્યા છે. તો એક ચમચીની મદદથી આપણે એને હલાવી લઈશું. શક્કરપારા એકદમ ગોલ્ડન બ્રાઉન રંગના તળાઈ ગયા છે તો તેને આપણે કાઢી લઈશું. આપણા શક્કરપારા તળાઈને રેડી થઈ ગયા છે. તો આવી રીતે આપણે બધા જ શક્કરપારા તળી લઈશું. અને આ શક્કરપારા તળાતા જ જો શક્કરપારાના બધા જ પડ એકદમ ખુલ્લા આપણે જોઈ શકીએ છીએ. એકદમ સોફ્ટ અને દરેક પડ અલગ પડે તેવા શક્કરપારા બનીને રેડી થઈ ગયા છે. જો તમને અમારો આજનો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો અને પ્રોગ્રેસ કિચન ચેનલને સબસ્ક્રાઈબ કરો.